स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએમાં આપણે જે 3 પેપર મુખ્ય સંસ્કૃત અથવા ગૌણ સંસ્કૃત તરીકે જે પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે, તો એમાં આપણે જે 3 પેપર ભણવાના છે તેમાંના બીજા પેપરનો એટલે કે સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. અને તેમાં પણ આપણો જે બીજા પેપરનો ત્રીજો વિભાગ છે એટલે કે કવિ જગન્નાથ વિરચિત ગંગાલહરી, તો એનો અભ્યાસ આપણો અત્યારે શરૂ છે. મિત્રો, આ વિભાગના જે પણ લેક્ચરો થયા તો એમાં પ્રથમ લેક્ચરમાં આપણે કવિ જગન્નાથના જીવન વિશે જોયું હતું. તેમના જીવન વિશે જે પ્રચલિત દંતકથાઓ છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને ત્યારબાદ કવિ જગન્નાથના સમય વિશે પણ આપણે જોયું. મિત્રો, ગત લેક્ચરમાં આપણે કવિ જગન્નાથે જે સ્તોત્ર કાવ્ય રચ્યું ગંગાલહરી, તો એનો સ્તોત્ર કાવ્ય તરીકે મૂલ્યાંકન કર્યું અને એની પૂર્વે આપણે સ્તોત્ર કાવ્યનો ઉદ્ભવ, વિકાસ અને સ્તોત્ર કાવ્યના લક્ષણો વિશે માહિતી મેળવી. ત્યારબાદ ગંગાલહરીનું સ્તોત્ર કાવ્ય તરીકે મૂલ્યાંકન પણ કર્યું. અને આજે આપણે કવિ જગન્નાથની કૃતિઓ વિશે અભ્યાસ કરવાના છીએ. તો કવિ જગન્નાથે ઘણા બધા સ્તોત્ર કાવ્યો રચ્યા છે. તેમણે વ્યાકરણનો ગ્રંથ પણ રચ્યો છે. તેમણે વિવિધ રાજાઓની કે જે રાજાઓ એમને આશ્રય આપ્યો તો એ રાજાઓની સ્તુતિ કરતા કાવ્યો પણ રચ્યા છે. વિવિધ દેવતાઓની સ્તુતિ કરતા કાવ્યો પણ રચ્યા છે. અને આ સર્વ જે એમના બધી જે એમની રચનાઓ છે તો એમાં ખૂબ જ સુપ્રસિદ્ધ અને મહત્ત્વની રચના કોઈ એમની કૃતિ કહી શકાય તો એ છે ગંગાલહરી. તો આ દરેક એમની જે કૃતિઓ છે એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે શરૂ કરીએ. મિત્રો, આજે આપણે કવિ જગન્નાથની કૃતિઓનો પરિચય કરીશું. આપણું જે ત્રીજા વિભાગનું આ પ્રથમ યુનિટ છે કવિ જગન્નાથ અને સ્તોત્ર કાવ્યનો પરિચય. તો એમાં આજે આપણે કવિ જગન્નાથની કૃતિઓનો પરિચય મેળવીશું અને ત્યારબાદ જો આપણને સમય રહેશે તો કવિ જગન્નાથની કાવ્ય કલા વિશે પણ આપણે જોઈશું. તો આપણે શરૂ કરીએ. મિત્રો, આપણે જે આગળ વાત કરીએ એમ કે કવિ જગન્નાથની જે પણ કૃતિઓ થઈ ગઈ તો એમાં સૌથી મહત્ત્વની કૃતિ કહી શકાય તો એ છે ગંગાલહરી. જગન્નાથનું સર્વોત્તમ સ્તોત્ર કાવ્ય એ આ ગંગાલહરી છે. અને ગંગાલહરીમાં માં ગંગા પ્રત્યેની શ્રેષ્ઠ જે ભક્તિ તત્વ છે તો એનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગંગા એ આપણી ભારતીય સંસ્કૃતિમાં નદીઓનું ખૂબ જ મહત્ત્વ છે અને નદીઓને માતાની તુલના આપવામાં આવે છે. અને તેમાં પણ ગંગા જે છે તો એ તો શ્રેષ્ઠ નદી, શ્રેષ્ઠતમ નદી કહી શકાય. તો એવી ગંગાની આ જે સ્તુતિ કરતું જે જગન્નાથ રચિત સ્તોત્ર કાવ્ય છે તો એનું નામ ગંગાલહરી છે. એટલે શ્રેષ્ઠ જે ભક્તિ કાવ્ય કહી શકીએ તો એવું આ ગંગાલહરી છે. ગંગાલહરીમાં કુલ 53 શ્લોકો છે, જેમાં 52 શ્લોકોમાં ગંગાની સ્તુતિ છે અને અંતિમ જે 53મો શ્લોક છે એ ફલશ્રુતિ છે. એટલે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી શું ફળ મળે તો એની વાત ગંગાલહરીમાં કરવામાં આવી છે. આખું જે આ સ્તોત્ર કાવ્ય છે એ શિખરિણી છંદમાં નિબદ્ધ છે. શિખરિણી છંદનું આપણે લક્ષણ જોઈએ તો રસે રુદ્રેશ છિન્ના યમન સભલાગ શિખરિણી, એટલે કુલ 17 અક્ષર આવે છે. અને આ રીતના રાગમાં આ રીતના જે છંદ છે એમાં આને ગાઈ શકાય છે. એટલે ખૂબ જ સુંદર ગેય એવું છંદોબદ્ધ આ કાવ્ય છે. શિખરિણી છંદમાં નિબદ્ધ આ કાવ્ય છે. ભક્તિની પૂર્વ શરત શું હોય તો શરણાગત ભાવ. આપણે સ્તોત્ર કાવ્યના લક્ષણોમાં પણ જોયું કે જે પોતાના ઈષ્ટદેવ છે એના પ્રત્યે સંપૂર્ણ શરણાગતિનો ભાવ એ સ્તોત્ર કાવ્યનું મુખ્ય લક્ષણ છે.
અને તમે કોઈ પણ દેવ પ્રત્યે ભક્તિ, સાચી ભક્તિ કરો છો એમ ક્યારે કહેવાય? તો જ્યારે તમે પોતાનું સર્વસ્વ એ દેવને આપી દીધું હોય, સર્વસ્વ એને સમર્પિત કરી દીધું હોય, તો ત્યારે જ તમે સાચા ભક્ત છો એમ કહી શકાય. એટલે આજે ભક્તિની પૂર્વ શરણાગત ભાવ તો એ આમાં ગંગાલહરીમાં ખૂબ જ સારી રીતે પ્રગટ થયો છે. અને ભક્ત તરીકે પોતાની જે અસહાય સ્થિતિ છે એનું કવિએ અહીંયા ખૂબ જ માર્મિક રીતે ચિત્રણ કર્યું છે. પોતે અસહાય છે અને પોતે ગંગાના શરણે આવ્યો છે અને તું મને એમ કે હવે તું જ મને સંભાળ, તું જ મને સ્વીકારી શકે છે અને તું જ મારા પાપોનો નાશ કરી શકે છે એમ કરીને અને કવિ એમ કે પોતાની અસહાય સ્થિતિનું વર્ણન કરે છે. નદી એ પ્રાકૃતિક તત્વ છે, તો આ પ્રકૃતિ માટેનો કવિનો જે અહોભાવ છે એ આ ગંગાલહરીમાં ભારોભાર છલકે છે. ગંગાનો જે ઉછળતો પ્રવાહ છે એનું પણ ખૂબ જ આબેહૂબ વર્ણન કવિએ કર્યું છે. અહીંયા જે કવિ છે એ કહે છે કે તવા લંબાદંબ સ્ફુરદ લઘુ ગર્વેણ સહસા મયા સર્વે વજ્ઞા સરણીમથનીતા સુરગણા ઇદાની મૌદાસ્યમ ભજસી યદિ ભાગીરથી તદા નિરાધારો હારો તિમિ કથય કેશામિહ પુર. એટલે પોતે જે કહે છે ગંગાને કે હે માતા, તારા આધારની આશાએ ખૂબ જ ગર્વપૂર્વક એકાએક સર્વ દેવ સમૂહોની મેં અવજ્ઞા કરી છે અને હું હવે સંપૂર્ણ રીતે તારા શરણે આવી ગયો છું. એટલે હવે જો તું ઉદાસ બનીશ મારા પ્રત્યે તો પછી તો મારો આધાર કોઈ નહીં રહે, પછી હું કોના શરણે જઈશ? એટલે સંપૂર્ણ શરણાગતિ, આજે આપણે વાત કરી ભક્તિની પૂર્વ શરત, તો એનું અહીંયા કવિએ વર્ણન કર્યું છે. અને ગંગાના ઉછળતા પ્રવાહનું વર્ણન કરવામાં તો જેમ ગંગા વારંવાર એના જે પ્રવાહ છે એ ઘણીવાર નાના હોય અને ઘણીવાર મોટા પ્રવાહ હોય, જેમ દરિયામાં ભરતી અને ઓટ આવતી હોય, તો એવી જ રીતે એવી જ શાંત અને ક્યારેક પ્રચંડ એવી શૈલી આ ગંગાલહરીની પણ છે. વૈદર્ભી શૈલી ગંગાલહરીની માનવામાં આવી છે. અને આ ગંગાલહરીની રચના પાછળ પણ એક દંતકથા છે. આપણે પૂર્વેના લેક્ચરમાં જોયું જ હતું કે જગન્નાથે લવંગી નામની યવન કન્યા સાથે લગ્ન કર્યા અને એના લીધે એમને જ્ઞાતિમાંથી તિરસ્કૃત કરવામાં આવ્યા, સમાજમાંથી એમનો બહિષ્કાર કરવામાં આવ્યો. અને ત્યારબાદ ગંગા નદીના કિનારે જઈને અને જગન્નાથ અને લવંગી બંને ત્યાં બેસે છે અને એવું કહેવામાં આવે છે કે જગન્નાથ આ ગંગાલહરીનું ત્યાં જ પાઠ કરે છે, ગંગાલહરીની રચના જ ત્યાં થાય છે. અને જેમ જેમ એક એક શ્લોક બોલાતા જાય છે તેમ તેમ ગંગા નદી એક એક પગથી ઉપર આવતી જાય છે અને અંતિમ જે 52મો શ્લોક 53મો શ્લોક બોલાય છે ત્યારે ગંગા છેક ઉપર આવી જાય છે એક એક પગથિયું ચડીને અને જગન્નાથને પોતાની અંદર પોતાના પ્રવાહમાં સમાવી લે છે. એટલે એવી એક આ ગંગાલહરીની રચના પાછળની આ પણ એક દંતકથા કહી શકાય. એટલે આ ગંગાલહરી છે કે જે જગન્નાથનું સર્વોત્તમ સ્તોત્ર કાવ્ય છે. અહીંયા જગન્નાથનો દર્પ એટલે કે એમનો અહંકાર સહેજ પણ નથી દેખાતો, પણ એક ભક્ત તરીકે જે વિનમ્રતા હોય, શરણાગતિનો ભાવ હોય, તો એ અહીંયા ગંગાલહરીમાં ખૂબ જ સારી રીતે આપણને જોવા મળે છે. ત્યારબાદ કવિનું જે બીજું કાવ્ય છે એ છે સુધાલહરી. આ જે સુધાલહરી છે એ એમાં સુધા એટલે કે અમૃત પણ કહી શકાય. અને આપણા માટે અમૃત કોણ? તો કે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ. તો આ જે સુધાલહરી છે એમાં સૂર્યનારાયણની સ્તુતિ કરવામાં આવી છે. 30 શ્લોકોનું આ લઘુ કાવ્ય છે, એમાં 30 જ શ્લોક છે અને એ સ્રગ્ધરા છંદમાં લખવામાં આવ્યું છે આ સ્તોત્ર. આમાં સૂર્ય અને તેના કિરણોની ભક્તિભાવપૂર્ણ આરાધના કરવામાં આવી છે અને કવિની ઉત્કૃષ્ટ કાવ્ય શક્તિનું અહીંયા આપણને દર્શન થાય છે. એવું કહેવામાં આવે છે કે આ જે સુધાલહરી છે એ મયુર નામના કવિએ જે સૂર્ય શતક રચ્યું તો એનું અનુકરણ કરીને આ સ્તોત્ર કાવ્ય લખવામાં આવ્યું છે. છતાં પણ આમાં કવિની જે મૌલિકતા સબર વાણી છે
તો એનાથી આ કાવ્ય, આ સ્તોત્ર કાવ્ય વિદ્વાનોમાં ખૂબ જ પ્રશંસાને પાત્ર થયું છે. એટલે આ થયું સુધા લહરી, કે જેમાં સૂર્યનારાયણની સ્તુતિ છે અને જે 30 શ્લોકોનું લઘુ કાવ્ય છે. ત્યારબાદ કવિની કૃતિ છે લક્ષ્મી લહેરી. નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આમાં મહાદેવી લક્ષ્મીની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તોત્ર કાવ્ય પણ શિખરીની છંદમાં આલેખિત છે અને આમાં કુલ 41 શ્લોક લખવામાં આવ્યા છે. આ પણ ગંગા લહરીની જેમ જ શ્રેષ્ઠ ભક્તિ કાવ્યનો નમૂનો કહી શકાય એવું આ સ્તોત્ર કાવ્ય છે. એવું પણ કહેવામાં આવે છે કે કવિને ઘણા બધા રાજાઓ તરફથી નિરાશા પ્રાપ્ત થઈ હતી. એટલે રાજ્યાશ્રય મળ્યો ન હતો એ પહેલાંની જે કવિની પરિસ્થિતિ હતી, તો એ પરિસ્થિતિમાંથી કવિને આ કાવ્યનું સર્જન કરવા માટેની પ્રેરણા મળી હોય એવું પણ માનવામાં આવે છે. એટલે કે દરિદ્રતાની સ્થિતિમાં રહેલ વ્યક્તિની લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેની જે વિનંતી હોય એ આ સ્તોત્રનું કેન્દ્ર બિંદુ છે. જે વ્યક્તિ દરિદ્ર હોય, ગરીબ હોય, અને એવી વ્યક્તિ જ્યારે લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જે પણ વિનંતી કરે, તો એના પરથી આ સ્તોત્ર રચવામાં આવ્યું છે. આમાં લક્ષ્મીનું સાંગોપાંગ વર્ણન કરવામાં આવ્યું છે અને જગન્નાથની નમ્રતા તો અહીંયા વ્યક્ત થાય જ છે, એની સાથે સાથે એમની અસહાય પરિસ્થિતિનો પણ ચિતાર અહીંયા મળે છે. અને પ્રત્યેક જે શ્લોક છે, આમાં કુલ 41 શ્લોક છે, પ્રત્યેક શ્લોક એ કવિની સરળ અને પ્રવાહી શૈલીનું દ્યોતક છે. તો મિત્રો, આ થયું લક્ષ્મી લહેરી. ત્યારબાદ કવિનું બીજું સ્તોત્ર છે અમૃત લહરી. અમૃત લહરીમાં કુલ 10 શ્લોક આપવામાં આવ્યા છે અને અમૃત લહરીમાં યમુનાની સ્તુતિ છે. જુઓ, આપણે જે પણ 4 સ્તોત્ર જોયા, ગંગા લહરીમાં ગંગાની સ્તુતિ, ત્યારબાદ સુધા લહરીમાં સૂર્યનારાયણની સ્તુતિ, લક્ષ્મી લહેરીમાં લક્ષ્મીની સ્તુતિ અને અમૃત લહેરીમાં યમુના નદીની સ્તુતિ કરવામાં આવી છે. આમાં શાર્દુલ વિક્રીડિત છંદ છે. 9 શ્લોકોમાં શાર્દુલ વિક્રીડિત છંદ છે. શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષરો આવે અને અંતિમ જે શ્લોક છે એમાં અનુષ્ટુપ છંદ છે. એટલે કુલ 10 શ્લોક આ સ્તોત્રમાં લખવામાં આવ્યા છે. યમુનાની સ્તુતિ છે અને એવું પણ કહેવાય છે કે શંકરાચાર્ય જે નર્મદાષ્ટક રચ્યું, તો એ જોઈને એમાંથી પ્રેરણા લઈને અને આ લઘુ કાવ્યની જગન્નાથે રચના કરી હશે એવું પણ કહેવામાં આવે છે. એટલે આ ચોથું એમનું સ્તોત્ર કાવ્ય થયું અમૃત લહેરી. ત્યારબાદ એમનું બીજું સ્તોત્ર છે કરુણા લહેરી. નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે આ જે સ્તોત્ર છે એ કરુણાથી સભર હોવું જોઈએ. અને આ સ્તોત્રનું બીજું નામ વિષ્ણુ લહેરી પણ છે, કારણ કે એમાં વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. વિષ્ણુ એ કરુણાના અવતાર કહેવાય, એટલે આમાં વિષ્ણુની સ્તુતિ છે. કુલ આમાં 60 શ્લોક છે. તો આ 60 શ્લોકમાં વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. એમાં જે પ્રથમ 12 શ્લોક છે એ વંશસ્થ છંદમાં છે અને 13 થી 54 શ્લોકો સુંદરી છંદમાં છે અને જે બાકીના શ્લોકો છે 55 થી 60 એ વિયોગિની છંદમાં છે. એટલે આમાં કુલ 3 છંદ છે, વંશસ્થ, સુંદરી અને વિયોગિની. 3 છંદમાં નિબદ્ધ એવું 60 શ્લોકોનું આ જે કાવ્ય છે એમાં વિષ્ણુની સ્તુતિ છે અને કવિ હૃદયના આર્દ્ર ભાવોની આમાં અભિવ્યક્તિ થાય છે. જગતના જે અસહ્ય દુઃખો છે અને માનવ સ્વભાવની જે નબળાઈઓ છે, તો એમાંથી પોતાને મુક્ત કરવા માટે કવિ વિષ્ણુ ભગવાનને અહીંયા પ્રાર્થના કરતા જોવા મળે છે અને પોતાના આત્માની શુદ્ધિ થાય એ માટે વિષ્ણુ પોતાના ઉપર કૃપા કરે એવી કવિની ઈચ્છા અહીંયા વ્યક્ત થતી આપણને દેખાય છે. એટલે આ થયું કરુણા લહેરી, જે કવિનું 5મું સ્તોત્ર કાવ્ય છે. ત્યારબાદ કવિનું સ્તોત્ર કાવ્ય છે ભામિની વિલાસ. આ બંને શબ્દોને સમજવા પડે. ભામિની એટલે કે ગુસ્સે થનારી સ્ત્રી અને વિલાસ એટલે સ્ત્રીઓના શૃંગાર ભાવથી ઉત્પન્ન થતી ક્રિયા. એટલે જે ગુસ્સે થયેલી સ્ત્રી હોય તો એના જે હાવભાવ હોય તો એ કંઈક અલગ જ હોય. તો એના પરથી આ સ્તોત્રનું કાવ્યનું નામ આપવામાં આવ્યું છે ભામિની વિલાસ. સ્તોત્ર કાવ્ય નથી, આ કાવ્ય છે, તો વિલાસ કાવ્ય છે, તો આને નામ આપવામાં આવ્યું છે ભામિની વિલાસ. સ્ત્રીઓનું જે ચાલવું, બેસવું, મુખ,
આંખોથી એ જે વ્યાપાર થાય, આંખોથી જે ક્રિયા થાય, આંખોથી જે એ કહી શકે સામેની વ્યક્તિને, તો આ બધા જે સ્ત્રીઓના અલગ અલગ વિલાસો છે, તો એ બધી વિશેષતાઓને કે જેને વિલાસ કહેવામાં આવે એનું વર્ણન અહીંયા ભામિની વિલાસમાં કરવામાં આવ્યું છે. ભામિની વિલાસ કુલ 4 વિભાગમાં વિભાજિત છે. એમાં પ્રથમ છે પ્રાસ્તાવિક વિલાસ, બીજો વિભાગ છે શૃંગાર વિલાસ, ત્રીજો છે કરુણ વિલાસ અને ચોથો વિભાગ છે શાંત વિલાસ. એમાં જે પ્રાસ્તાવિક વિલાસ છે તો એનું બીજું નામ અન્યોક્તિ વિલાસ પણ છે. અન્યોક્તિ એટલે કે એકને ઉદ્દેશીને કહેવાય પણ અન્યને સ્પર્શતું હોય. જેમ કે એક સરસ શ્લોક આપવામાં આવ્યો છે, નાપેક્ષા ન ચ દાક્ષિણ્યમ ન પ્રીતિર ન ચ સંગતિ તથાપી હરતે તાપમ લોકનામુન્નતો ઘનઃ. ઘનઃ એટલે કે વાદળ, મેઘ. અહીંયા કહે છે કે અપેક્ષા નથી કે નથી દાક્ષિણ્ય, સ્નેહ પણ નથી કે નથી સમાગમ, છતાં પણ ઉન્નત મેઘ એ લોકોના કષ્ટને હરે છે. એટલે અહીંયા કોને ઉદ્દેશીને કહેવાય છે? તો મેઘને ઉદ્દેશીને કહેવાય છે. જે વાદળ હોય, મેઘ હોય, તો એને આપણી પાસેથી કંઈ જોઈતું નથી, છતાં પણ એ વરસે છે અને આપણને ખુશ કરે છે, આપણી જે પણ ઈચ્છાઓ છે એને પૂરી કરે છે. તો મેઘને ઉદ્દેશીને કહેવાયું છે, પણ કોને સૂચવે છે, કોને સ્પર્શે છે? તો મહાપુરુષને સ્પર્શે છે. મહાપુરુષનું સૂચન થાય છે અહીંયા, કેમ કે મહાપુરુષને કોઈ અપેક્ષા નથી, છતાં એ આપણા પર ઉપકાર કરે છે અને આપણા દુઃખોને હરે છે, આપણા દુઃખોને દૂર કરે છે. એટલે આ થઈ અન્યોક્તિ. તો પ્રાસ્તાવિક વિલાસમાં જે કુલ 129 શ્લોક છે અને એમાં અપ્રસ્તુત પ્રશંસા અલંકાર દ્વારા કોઈની પ્રશંસા કરતા હોય એવું લાગે પણ વાસ્તવમાં પ્રશંસા ન હોય એના પણ શ્લોકો આપવામાં આવ્યા છે. અને અન્યોક્તિ વિલાસ એટલે આવી અન્યોક્તિઓ પણ એને આપવામાં આવી છે, એટલા માટે એનું બીજું નામ અન્યોક્તિ વિલાસ પણ છે. અને આમાં નીતિ વિષયક પદ્યો તેમજ સુભાષિતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એનો બીજા વિભાગનું નામ છે શૃંગાર વિલાસ. શૃંગાર વિલાસમાં કુલ 183 શ્લોક આપવામાં આવ્યા છે. તેમાં સંભોગ અને વિપ્રલંબ શૃંગારના ચિત્રો આપવામાં આવ્યા છે. વિપ્રલંબ શૃંગાર એટલે કે દૂર હોય, જેમ કે મેઘદૂત. તો મેઘદૂતમાં નાયક અને નાયિકા બંને એકબીજાથી દૂર છે, છતાં પણ જે શૃંગારનું વર્ણન થાય તો એને વિપ્રલંબ શૃંગાર કહી શકાય. એમના વિરહનો જે શૃંગાર હોય તે. ને વિવિધ પ્રકારના નાયક નાયિકાઓનું અહીંયા વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ એનો ત્રીજો વિભાગ છે કરુણ વિલાસ. કરુણ વિલાસમાં કુલ 19 શ્લોકો આપવામાં આવ્યા છે. અને એવું કહેવામાં આવે છે કે કવિની જે પત્ની છે તો એનું દુઃખદ અવસાન થાય છે અને એના અવસાનનો જે શોક છે તો એ કવિને આ વિલાસ કાવ્ય રચવાની એને પ્રેરણા મળે છે અને એ રચવા માટે એને પ્રેરે છે. એટલે પત્નીના દુઃખદ અવસાનની જે કરુણ પ્રશસ્તિ છે અને પત્નીના મૃત્યુથી થતો જે વિલાપ છે તો એ અહીંયા કરુણ વિલાસમાં આપણને દેખાય છે. અને એનો અંતિમ વિભાગ છે શાંત વિલાસ. શાંત વિલાસમાં કુલ 46 શ્લોકો છે અને આમાં પરમેશ્વરનું ભાવસભર સ્તવન કરવામાં આવ્યું છે. અને પરમેશ્વર જ શ્રેષ્ઠ છે, એ જ પામવા જેવું છે અને બાકીની જે દુનિયા છે તો એમાં કંઈ જ રાખ્યું નથી એમ કરીને અને દુનિયા તરફનો વૈરાગ્ય ભાવ અહીંયા આપવામાં આવ્યો છે. એટલે કુલ 4 આના વિભાગ થયા ભામિની વિલાસના: પ્રાસ્તાવિક વિલાસ, શૃંગાર વિલાસ, કરુણ વિલાસ અને શાંત વિલાસ. આવા ભામિની વિલાસ કુલ 4 આવા વિભાગોમાં વહેંચાયેલું છે. ફરીથી આને જોઈએ તો ભામિની એટલે ગુસ્સે થનાર સ્ત્રી અને વિલાસ એટલે સ્ત્રીઓના જે શૃંગાર ભાવથી ઉત્પન્ન થતી ક્રિયા છે, જે વિશેષતાઓ છે તે. તો આવા કુલ 4 વિભાગમાં થઈને અને ભામિની વિલાસ કવિએ લખ્યું છે. ત્યારબાદ પ્રાણાભરણ. પ્રાણાભરણ નામ પરથી આપણને ખ્યાલ આવે કે પ્રાણ નારાયણ, કામરૂપ નરેશ પ્રાણ નારાયણ. આજનું જે આસામ છે તો એનું નામ પહેલાં કામરૂપ હતું. આસામનું નામ પહેલાં કામરૂપ હતું ને ત્યાંના જે રાજા હતા પ્રાણ નારાયણ, તો એમની સ્તુતિ કરતું જે આ કાવ્ય છે તો એ કાવ્ય એનું નામ છે પ્રાણાભરણ.
આમાં કુલ 53 શ્લોકો જગન્નાથે રચ્યા છે. અને જગન્નાથ જ્યારે કામરૂપ પ્રદેશમાં ગયા હતા ત્યારે ત્યાંના રાજાને એમણે આ સ્તોત્ર કાવ્ય રચીને અને એમને આપ્યું હતું, અર્પણ કર્યું હતું, ભેટ આપ્યું હતું. અને આમાં જગદાભરણ નામનું, આના પછી આપણે જોઈશું, જગદાભરણમાં જે શ્લોકો છે તો એ ઘણા શ્લોકો આમાં મળી આવે છે. એટલે બંને જગદાભરણ અને પ્રાણાભરણ, તો એ બંનેના શ્લોકો એકબીજા સાથે ઘણા મળતા આવે છે. આખા શ્લોકો જ આમાં મળી આવે છે. એટલે આ થયું પ્રાણાભરણ. ત્યારબાદ બીજું કવિનું કાવ્ય છે જગદાભરણ. તો એમાં જેમ પ્રાણાભરણમાં પ્રાણનારાયણ રાજાની સ્તુતિ હતી, એમ જગદાભરણમાં ઉદયપુરના રાજા જગતસિંહની પ્રશસ્તિ કરવામાં આવી છે. એમના વખાણ યુક્ત, એમની સ્તુતિ યુક્ત શ્લોકો અહીંયા રચવામાં આવ્યા છે. તો કુલ 50 શ્લોકો આમાં છે. અને આમાંના મોટાભાગના શ્લોકો પ્રાણાભરણમાં, આપણે આગળ જોયું એમ મોટાભાગના શ્લોકો પ્રાણાભરણમાં આપવામાં આવ્યા છે. ત્યારબાદ કવિનું કાવ્ય છે આસફ વિલાસ. તો મુગલ બાદશાહ જહાંગીરની પત્ની નૂરજહાં અને નૂરજહાંના ભાઈ આસફ ખાન. તો કહેવાય છે કે આસફ ખાને કવિને ઘણી મદદ કરી હતી અને એમને આશ્રય પણ આપ્યો હતો. તો અને એ બે વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. તો આસફ ખાનની સ્તુતિ કરવા માટે કવિએ આસફ વિલાસ નામનું વિલાસ કાવ્ય રચ્યું છે. મુગલ બાદશાહ જહાંગીરની પત્ની નૂરજહાંનો એ ભાઈ હતો અને એમની સ્તુતિ, એમનું ચરિત્ર ચિત્રણ કવિએ આસફ વિલાસમાં કર્યું છે. આ એક ગદ્ય કાવ્ય છે. આમાં શ્લોકો નથી, આખું ગદ્ય કાવ્ય છે. અને ગદ્ય કાવ્યના પણ જે પ્રકારો છે, કથા અને આખ્યાયિકા, તો એમાંનું આખ્યાયિકા સ્વરૂપનું આ આસફ વિલાસ નામનું કાવ્ય કવિએ લખ્યું છે. ત્યારબાદ છે મનોરમા કુચમર્દન. ભટ્ટોજી દીક્ષિત નામના વૈયાકરણ થઈ ગયા આપણા સંસ્કૃત સાહિત્યમાં. તેમણે જગન્નાથના ગર્વનું ખંડન કરવા માટે પ્રૌઢ મનોરમા નામનો ગ્રંથ લખ્યો. અને પ્રૌઢ મનોરમા આ જે લખ્યો ભટ્ટોજી દીક્ષિતે, તો એનું ખંડન કરતો ગ્રંથ જગન્નાથે લખ્યો અને એનું નામ આપ્યું મનોરમા કુચમર્દન. અને આ વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. એટલે આ ગ્રંથની રચના દ્વારા કવિએ સાબિત કરી દીધું કે પોતે ભક્ત તો છે પણ સાથે સાથે વ્યાકરણનું પણ જ્ઞાન ધરાવે છે. એટલે એક ભક્ત અને એક વૈયાકરણી, તો બંનેનો સમન્વય જગન્નાથમાં થયેલો છે. અને ભક્તિ તત્વ અને વ્યાકરણ એમ બંને જે આ વ્યક્તિત્વ છે, ભક્ત અને વ્યાકરણકાર તરીકે બંને તરીકેનું જે એમનું આ વ્યક્તિત્વ છે એ એમની મૂડી છે, એવું જગન્નાથે અહીંયા સિદ્ધ કર્યું એમ દેખાય છે. એટલે ભટ્ટોજી દીક્ષિતની પ્રૌઢ મનોરમા ટીકાનું ખંડન કરવા માટે જગન્નાથે જે ગ્રંથ લખ્યો તો એનું નામ છે મનોરમા કુચમર્દન. અને ત્યારબાદ છે ચિત્રમીમાંસા ખંડન. અપ્પય દીક્ષિત નામના જે વિદ્વાન થઈ ગયા, તો એમણે અલંકાર વિષયક ગ્રંથ લખ્યો અને એ અલંકાર વિષયક મતનું ખંડન કરવા માટે જગન્નાથે ચિત્રમીમાંસા ખંડન નામના ગ્રંથની રચના કરી હતી. તો આ થયા એમના ગ્રંથો. અને ત્યારબાદ એમનો ગ્રંથ આવે છે રસગંગાધર. જગન્નાથની પ્રૌઢ પ્રજ્ઞાનો આ દ્યોતક એવો આ ગ્રંથ છે કે જ્યારે એમણે બધા જ ગ્રંથો લખ્યા અને પછી એમણે રસગંગાધર લખ્યો. એટલે એક પ્રૌઢ બુદ્ધિ, એક વૃદ્ધ તરીકેની બુદ્ધિ એમનામાં વિકસિત થઈ હતી. અને કાવ્યશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી આ અત્યંત મહત્વનો કહી શકાય એવો આ ગ્રંથ છે. આમાં કુલ 5 પ્રકરણ છે. પ્રકરણને આનંદ એવું નામ આપવામાં આવ્યું છે. તો 5 આનંદ, એમાં 2 જગન્નાથે રચ્યા છે અને બાકીનો ગ્રંથ અપૂર્ણ આપણને પ્રાપ્ત થાય છે. તો આટલા મિત્રો આપણે કવિ જગન્નાથના ની જે કૃતિઓ છે, તો કુલ આપણે 12 કૃતિઓ એમની જોઈ. એમાં ગંગાલહરી, તો એ એમની શ્રેષ્ઠ કૃતિ કહી શકાય. બાકીના એમણે વિલાસ કાવ્યો, પ્રશસ્તિ કાવ્યો, વ્યાકરણને લગતો ગ્રંથ પણ રચ્યો અને કાવ્ય અને અલંકારને લગતા ગ્રંથો પણ એમણે રચ્યા છે. તો એના પરથી આપણે એમની કાવ્યકલા, જગન્નાથની કાવ્યકલા કેવી હતી, તો એ આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ કે પંડિત રાજ તરીકે ખ્યાતિ એમણે પ્રાપ્ત કરી હતી. અને એવું પણ કહી શકાય કે પ્રકૃતિના પૂજારી હતા. એક રમણીય અર્થ આપીને સુંદર ચિત્ર ઊભું કરવાની એમની શક્તિ હતી. એ જ્યારે વર્ણન કરતા હોય ને ત્યારે આપણી આંખ સામે
ગંગા નદીના પ્રવાહનું વર્ણન કરતા હોય કે ગંગા નદી પરથી વાતો પવન કઈ રીતે એ પવન પણ કેટલો પવિત્ર છે એનું જ્યારે વર્ણન કરતા હોય ત્યારે આપણી આંખ સામે આખી ગંગા નદી અને એનો કિનારો અને એના જે તટપ્રદેશો છે એ આપણી આંખ સામે છવાઈ જાય. તો આવું સુંદર ચિત્ર ઊભું કરવાની શક્તિ તેમનામાં આપણને દેખાઈ આવે છે. શબ્દચિત્રનો ઉત્તમ નમૂનો આપણે જોવો હોય ને ગંગાલરીમાં તો એક સરસ શ્લોક છે. ઉદંચન માર્તંડમ સ્ફુટકપટહેરમ ભજનની કટાક્ષ વ્યાક્ષેપ ક્ષણજનિત સંક્ષોભનિવહા ભવન્તુ ત્વંઘન્તો હરશિરસી ગંગા તનુભુવ સતરંગા પ્રોત્તુંગા દુરિતભયભંગાય ભવતામ. અહીંયા કહે છે કે ગણપતિની માતાના ઉદય પામતા સૂર્ય જેવા સ્પષ્ટ કપટ ભર્યા પાર્વતીના કટાક્ષપાતોથી ક્ષણિક ખળભળી મસ્તક પર નાચતા ગંગાના પ્રવાહમાં ઉત્પન્ન થયેલા અતિ ઊંચા તરંગો આપના એટલે કે ભક્તોના પાપ અને ભયને દૂર કરો. ફરીથી આપણે જોઈએ કે ગણપતિની માતા એટલે કે પાર્વતી તો એના ઉદય પામતા સૂર્ય જેવા સ્પષ્ટ સૂર્ય જ્યારે ઉદય પામતો હોય ત્યારે કેવા કિરણો એના નીકળતા હોય તો પાર્વતીના પણ આવા કટાક્ષ પાતોથી જે ક્ષણિક વાર માટે ખળભળી ઉઠ્યા છે એવા શંકરના મસ્તક પર નાચતા જે ગંગાના પ્રવાહમાં ઉત્પન્ન થયેલા અતિ ઊંચા તરંગો છે એ આપના ભક્તોના પાપ અને ભયને દૂર કરો. તો આ એક શબ્દચિત્ર છે કે આ જ્યારે આ શ્લોક વાંચીએ ને ત્યારે આપણી આંખ સામે ગણપતિ પણ આવી જાય અને આપણી આંખ સામે પાર્વતી પણ આવી જાય અને આપણી આંખ સામે શિવજીના મસ્તક પર જે ગંગા એના મસ્તક પર એમણે ઝીલી હતી તો એ પણ આપણી આંખ સામે આવી જાય. ત્યારબાદ લયબદ્ધતા આ કાવ્યમાં જોવા મળે છે કે કવિએ શિખરિણી છંદમાં ખૂબ જ સુંદર લયબદ્ધ રીતે સળંગ આપણે એને ગાઈ શકીએ એ રીતનું આ સ્તોત્ર કાવ્ય રચ્યું છે. તો લયબદ્ધતા પણ કવિની એક વિશેષતા છે. એમની વાણી અલંકારોથી ભરેલી છે. વિવિધ અલંકારો અહીંયા આપણને જોવા મળે છે. શબ્દાલંકારો પણ દેખાય છે અને અર્થાલંકારો પણ દેખાય છે. ક્યાંક આત્મપ્રશંસા પણ છે અને ક્યાંક કવિત્વ શક્તિનો ગર્વ પણ આપણને જગન્નાથમાં જોવા મળે છે. કે શાંત વિલાસ જે છે તો એમાં એક શ્લોક આપ્યો છે આપણે જોઈએ કે હિમાલયથી મલય પર્વત સુધી વીંટળાયેલા દક્ષિણના સાગર સુધીમાં કાવ્ય રચનામાં જેટલા પણ કુશળ કવિઓ છે એ બધા નિશંક બનીને પોતાના કાવ્યો બોલે. હિમાલયથી નીચે સુધી જેટલા પણ એમ કે કુશળ કવિઓ છે એ બધા ભલે પોતાના કાવ્યો ગાય પોતાના કાવ્યો બોલે પણ લીલી દ્રાક્ષમાંથી જળતા સ્વાદિષ્ટ રસના માધુર્યના ભાવવાળી વાણીના આચાર્ય પદનો અનુભવ કરાવવા માટે મારા સિવાય બીજો કોણ છે. એટલે લીલી દ્રાક્ષમાંથી જે સ્વાદિષ્ટ રસ જળતો હોય તો એવી જે મધુર વાણી છે અને એ મધુર વાણીના આચાર્ય પદનો અનુભવ કરાવવા માટે હું જ એકલો સક્ષમ છું. એટલે આ શાંત વિલાસમાં કવિએ આ એક શ્લોક આપ્યો છે. તો અહીંયા કવિની આત્મપ્રશંસા અને કવિત્વ શક્તિનો ગર્વ પણ આપણને દેખાય છે. કવિના જે લહરી કાવ્યો છે, મુક્તક કાવ્યો છે, પ્રશસ્તિ કાવ્યો છે એમાં એમની પ્રતિભાના ડગલે ને પગલે આપણને દર્શન થતા જોવા મળે છે. એમની જે કવિતા છે એ રસ અને ભાવથી પરિપૂર્ણ છે. શબ્દાલંકારો એમને ગમે છે, એ શબ્દાલંકારો પ્રત્યે પ્રીતિ છે, છતાં પણ અર્થાલંકારોનો સમુચિત પ્રયોગ પણ એ કરી જાણે છે. એમની કૃતિમાં પુનરાવર્તન દોષ પણ દેખાય છે. જગદાભરણ અને પ્રાણાભરણમાં પણ ઘણા શ્લોકો મળતા આવે છે તો પુનરાવર્તન દોષ પણ એમની કૃતિમાં દેખાય છે. છંદોનું જે વૈવિધ્ય છે એ આપણને એમના સ્તોત્ર કાવ્યોમાં દેખાઈ આવે છે. ગંગા લહેરીમાં પણ આપણને છંદોનું વૈવિધ્ય દેખાઈ આવે છે. શિખરિણી છંદ છે, પૃથ્વી છંદ, શાર્દુલ વિક્રીડિત, સ્ત્રગધરા, ઉપજાતિ, એમણે અલગ અલગ કાવ્યોમાં અલગ અલગ છંદોનો પ્રયોગ કર્યો છે. તો આવા અલગ અલગ છંદોનું વૈવિધ્ય એમની કૃતિઓમાં આપણને દેખાય છે. ક્યાંક એવું પણ લાગે છે કે પાંડિત્ય પ્રદર્શનની એમની ખેવના છે, એમની ઈચ્છા છે, એવું પણ લાગે છે. અને એટલા માટે ક્વચિત તેઓ મર્યાદા ચૂકી પણ જાય છે. પણ છતાં એવું આપણે કહી શકીએ એમના આટલા બધા જે કાવ્યો છે, 12 એમની કૃતિઓ છે, એમની રચનાઓ છે, તો એના પરથી કહી શકાય કે સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રમાં
જગન્નાથે ખૂબ જ અનમોલ પ્રદાન કરેલું છે અને એટલા માટે જ એમની પ્રશંસા કરતાં કહેવાયું છે કે જગન્નાથો જગન્નાથ ભારતી રતિ દૈવિતમ. તો મિત્રો, આજે આપણે જગન્નાથના જે 12 કાવ્યો છે, ગંગા લહેરી છે, રસગંગાધર છે, સુધા લહેરી છે, કરુણા લહેરી છે, તો એ બધા કાવ્યો જોયા અને ત્યારબાદ જગન્નાથની કાવ્યકલાનો આપણે પરિચય મેળવ્યો. તો આ કેટલાક પ્રશ્નો છે સ્વાધ્યાય કાર્યમાં કે જેનો અભ્યાસ કરીને, જેના જવાબો શોધીને તમે તમારી પ્રગતિ ચકાસી શકો છો કે મનોરમા કુચપર્દની કયા પ્રકારનો શાસ્ત્ર ગ્રંથ છે, તો એ વ્યાકરણનો ગ્રંથ છે. સુધા લહેરી વિશે જણાવો, જગન્નાથની કાવ્યકલા વિશે જણાવો, જગન્નાથની એક ગ્રંથનું નામ આસફ પિલા શા માટે છે, તો એમાં આસફ ખાનની સ્તુતિ કરવામાં આવી છે એટલા માટે. તો આવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે, જેનો અભ્યાસ આપ જાતે કરો. અને અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથો આપવામાં આવ્યા છે કે જેના અભ્યાસ દ્વારા આપ વધુ ઊંડાણપૂર્વક આ ગંગા લહેરીનો અભ્યાસ કરી શકો. તો મિત્રો, આજે આપણે આપણો જે બીજું પેપર છે અને એનો ત્રીજો વિભાગ છે કવિ જગન્નાથ કૃત ગંગા લહેરી, તો એનો જે પ્રથમ યુનિટ છે જગન્નાથ અને સ્તોત્ર કાવ્યનો પરિચય, તો એ આજે આપણે પૂરો કર્યો છે. અને હવે પછીના લેક્ચરમાં આપણે ગંગા લહેરીના જે શ્લોકો છે, એટલે કે આપણું જે બીજો અને ત્રીજો યુનિટ છે, તો એના અભ્યાસ તરફ આપણે આગળ વધીશું. તો આપ સતત ને સતત આ અભ્યાસ કરતા રહો. સ્તોત્ર કાવ્યનો પરિચય જે છે, એના લક્ષણો છે, એનો ઉદ્ભવ વિકાસ છે, જગન્નાથનું જીવન, સમય અને જે કૃતિઓ છે, તો એ વારંવાર આપ એનું પુનરાવર્તન કરતા રહો એવી શુભેચ્છા સાથે. અસ્તુ. ધન્યવાદ.